તમે પાર્ટ 1 માં જોયું કે આપણે રાજકોટ જંકશનથી દિલ્હી સરાય રોહિલા સુધીની ટ્રેન જર્ની કરતા હતા અને પાર્ટ 1 માં આપણે રાજકોટ જંકશનથી આબુ રોડ સુધીની ટ્રેન જર્ની કવર કરી હતી અને હવે આપણે પાર્ટ 2 માં આબુ રોડથી દિલ્હી સરાય રોહિલા સુધીની એટલે કે એન્ડ ટુ એન્ડ ટ્રેન જર્ની પૂરી કરીશું. પાર્ટ 1 માં આપણે 9:26 આબુ રોડથી ડિપાર્ચર કર્યું હતું અને હવે પાર્ટ 2 માં આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરશું. હવે પછીનો નેક્સ્ટ સ્ટોપ રાત્રે 10 વાગ્યે ફાલના આવશે, પરંતુ હવેના સ્ટેશન રાતના લેટ આવવાના લીધે હવે આપણી સીધી મુલાકાત સવારે થશે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. The next day. તો આપણે અલવર જંકશન પહોંચી ગયા છીએ અને 6:21 આપણું અલવર જંકશને અરાઇવલ થાય છે. હવે વાત કરીએ અલવરને જંકશન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આપણે જે લાઇન તરફ આગળ વધીએ છીએ એ અમદાવાદ દિલ્હી મેઇન લાઇન, બીજી દિલ્હી જયપુર લાઇન, ત્રીજી રેવાડી મથુરા લાઇન અને ચોથી અલવર મથુરા લાઇન. આ 4 લાઇનના લીધે અલવરને જંકશન તરીકે કહેવામાં આવે છે. અલવર જંકશને આપણો 3 મિનિટનો વોલ્ટ રહેવાનો છે. આપણું 6:24 અલવર જંકશનથી ડિપાર્ચર થાય છે.
મોંડી રેવાડી. અહીં તમે જોઈ શકો છો ટ્વિન આલ્કો લોકોમોટિવ સાથે કોઈ ગાડી ઊભી છે. આપણું પ્લેટફોર્મ નંબર 2 પર રેવાડી જંકશને અરાઇવલ થાય છે. રેવાડી જંકશને ખાવા પીવા રિલેટેડ બધી જ સુવિધા ઉપલબ્ધ છે, એટલે કે રેવાડી જંકશને તમે મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી શકો છો. તો ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે તમારું મારા આજના ડે 2 માં. અને અત્યારે હું પહોંચી ગયો છું રેવાડી જંકશને, એટલે કે આપણે રાજસ્થાનમાંથી એક્ઝિટ થઈને હરિયાણામાં એન્ટર થઈ ગયા છીએ. તો તમે પાછળ જોઈ શકો છો આ રેવાડી જંકશન છે. અને હવે વાત કરીએ આપણે અહીંયા ટ્રેનનો ઓફિશિયલ પહોંચવાનો ટાઈમ 8:18 હતો, પરંતુ ટ્રેન અહીં 7:25 પહોંચી ગઈ છે, એટલે કે 53 મિનિટ વહેલું અહીં અરાઇવલ થઈ ગયું છે. એટલે આ ટ્રેન અહીં ઓલમોસ્ટ 1 કલાક જેવું અહીં રહેવાની છે. તમે જોઈ શકો છો આપણી સામે, એટલે કે 3 નંબરના પ્લેટફોર્મ ઉપર આશ્રમ એક્સપ્રેસ અહીંયા આવી ગઈ છે. અને ભાઈ વાત કરું તો અહીંના જનરલ કોચમાં તો ભાઈ ચડતા જ નહીં, કારણ કે જનરલ કોચ આખો ફૂલ જ હોય છે. એટલે તમારે જવું હોય તો પ્લીઝ મારી જેમ બુકિંગ કરાવીને જ જાજો. તો હવે વાત કરીએ જંકશન શું કામ કહેવામાં આવે છે, કારણ એક તો આપણે જે લાઈન તરફ જવાના છે એ દિલ્હીવાળી લાઈન આવે, બીજી લાઈન ભટિંડા તરફ અને ત્રીજી લાઈન રોહતક, ચોથી લાઈન બિકાનેર તરફ રેવાડીને જંકશન કહેવામાં આવે છે. હવે વાત કરીએ તો આપણે રેવાડીએથી 8:20 ડિપાર્ચર લઈશું અને સીધું 9:06 ગુડગાંવ આવશે. તો હવે આપણે સીધું રેવાડીનું ડિપાર્ચર એન્જોય કરીએ.
તમે જોઈ શકો છો અત્યારે ટ્રેન 107 થી 108 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડે છે. મોટી મોટી બિલ્ડિંગો જોઈને તમે સમજી ગયા હશો. હવે આપણે ગુડગાંવ પહોંચવા આવ્યા છીએ. પ્લેટફોર્મ નંબર 2 પર ગુડગાંવમાં આપણું અરાઇવલ થાય છે. તો આપણે ગુડગાંવે 9:06 ડોટ ઓન ટાઈમ પહોંચી ગયા છીએ અને અહીં માત્ર 2 જ મિનિટનો હોલ્ડ છે અને 2 મિનિટના હોલ્ડ બાદ અહીંથી આપણે ડિપાર્ચર લેવાના છીએ. તો 9:09 આપણું ગુડગાંવથી ડિપાર્ચર થાય છે અને વાત કરું તો અહીં પણ તમને ખાવા પીવા રિલેટેડ બધી જ સુવિધા મળી જશે. આવા સુંદર વ્યૂને એન્જોય કરતા કરતા જ આપણે દિલ્હી સરાઈ રોહિલા પહોંચવાના છીએ.
આપણે લાસ્ટ હોલ્ટ દિલ્હી કેન્ટ પહોંચી ગયા છીએ અને અહીં પહોંચવાનો ટાઈમ 9:26 હતો, પણ ટ્રેન આપણી અહીં 9:31 પહોંચી છે, એટલે કે 5 મિનિટ લેટ પહોંચી છે. અને હવે સીધું દિલ્હી સરાય રોહિલ્લા જ આવશે. હવે તમે જોશો અહીં દિલ્હી કેન્ટથી ડિપાર્ચર. 9:35 આપણું દિલ્હી કેન્ટથી ડિપાર્ચર થાય છે. આ એરિયા રિમોટ એરિયા હોવાથી અહીં ફોન સ્નેચિંગના ચાન્સીસ રહેલા છે, તેથી સાવધાનીપૂર્વક વિડીયો ઉતારવો. ઉપરથી તમે જોઈ શકો છો દિલ્હીની શાન દિલ્હી મેટ્રો પસાર થાય છે અને નીચેથી આપણી ટ્રેન પસાર થાય છે. સ્કીપિંગ પટેલ નગર. MGR चेन्नई सेंट्रल नई दिल्ली.
આટલી બધી ટ્રેન જોઈને તમે સમજી જ ગયા હશો. હવે આપણે પહોંચી જ ગયા છીએ આપણું ડેસ્ટિનેશન એટલે કે દિલ્હી સરાઈ રોહિલા. તમે જોઈ શકો છો લોકો ચાલતી ટ્રેને ઉતરવા લાગે છે, પરંતુ આવું ના કરવું જોઈએ. ચાલતી ટ્રેને ઉતરવું ના જોઈએ, કારણ કે તેનાથી અકસ્માત થઈ શકે છે. તેથી ચાલતી ટ્રેને ના ઉતરવું જોઈએ. અને વાત કરું તો આપણી ગાડી પ્લેટફોર્મ નંબર 4 પર દિલ્હી સરાઈ રોહિલાએ આવી છે. ફાઇનલી 10 વાગે અહીં દિલ્હી સરાઈ રોહિલા પહોંચી ગયા છું અને આ રહી આપણી ટ્રેન કે જેમાં રાજકોટથી લઈને આપણે દિલ્હી સુધીની યાત્રા કરેલી. તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. આઈ હોપ તમને મારી પાર્ટ 2 ની ટ્રેન જર્નીનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો એક વખત લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમને મારી માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ કરી અને શેર કરવાનું ના ભૂલતા. હું તમારા માટે આવા જ વિડીયો લાવતો રહીશ. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.